મારો આ ભાઈબંધ છે ને મને એના ઉપર એટલો ગુસ્સો આવે ને કે તમે વાત જાઓ. અત્યારે એટલી ગાળો દેવાનું મન થાય ને એને કે જો સામે મળી જાય ને તો બે તો મુક્કા મારી દઉં એને, એટલું મન મને થાય ને. શું કામ કે ને ગ્રુપમાં ગમે ત્યારે કીધું હોય ને કે આ ટાઈમે ફિક્સ પહોંચવાનું છે તો ક્યારેય ન પહોંચે. અડધી કલાક પોણી કલાક તો એ લેટ જ હોય. અને ગમે ત્યારે તમે સાંજે તમે ગમે એટલું કહો ને કાલે આપણે આટલા વાગે પહોંચવાનું છે અહીંયા તું ફિક્સ આવી જશે તો 10 વખત કોલ કરીએ ને તો પણ એક વખત તો માણે ત્યારે પહોંચે એમ. સવારમાં તે ઉઠીને એને કેટલા તો કોલ કરવા પડે ત્યારે માણે તે એ જગ્યાએ પહોંચી શકે. આપણે એને મેં એમ કીધું હતું કે મારે આ બસ સ્ટેન્ડે 6 વાગે મારે પહોંચવાનું છે, તું મને ગાડી લઈને ડ્રોપ કરી જજે એમ. તો પણ આમ કહેવાય ને કે મેં સવારમાં એને કેટલા વાગ્યા સુધી મેં એને કોલ કર્યા તો પણ એક કોલ મારો ઉઠાવ્યો નહીં. અને પછી હું જ્યારે બસમાં હું બેસી ગયો ને પછી એમનો કોલ આવ્યો કે ભાઈ આ જો હું તૈયાર થઈ જ ગયો છું, હું અત્યારે રેડી છું, હાલ હું હમણાં ફટાફટ નીકળું છું. એટલે ભાઈ તું ટાઈમ તો જો. અને એવું ભાઈબંધ તો એકાદો ગ્રુપમાં હોય જ તે એમ કે એમ નકટો કહેવાય ને, નકટો એનું નામ પાડી દેવું જોઈએ. શું કામ કે ગમે એટલું કહે ને એને કાંઈ ફરક જ ન પડે એમ.